માંડવી તાલુકાના ત્રગડી ગામે અંગ્રેજી દારૂના કટિંગ વખતે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડી ત્રાટકી હતી। 7 વાહનમાં દારૂ અને બિયર લોડ કરવામાં આવ્યા ત્યારે પહોંચેલી પોલીસે 87.78 લાખનો શરાબ પકડી પાડ્યો હતો। આ સાથે 37.50 લાખના વાહનો અને મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા 1.21 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો। રેડ વખતે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા। આ અંગે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીને સમગ્ર માહિતી મળી હતી, જેથી દારૂના કટિંગ વખતે જ વહેલી સવારે એસએમસીની ટીમ ત્રાટકી હતી। આ અંગે એસએમસીના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર માંડવી તાલુકાના ત્રગડીમાં રહેતો અને લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા, દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા અને રોહિતસિંહ કેશુભા જાડેજા અને મૂળ ધાગંદ્રા હાલે ત્રગડી રહેતા મેહુલસિંહ ચંદુભા ઝાલાએ દારૂ મંગાવી કટિંગ કરતા હોવાની બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। મકાન અને ગાડીમાંથી કબજે કરવામાં આવેલી શરાબની ગણતરી કરતા દારૂ અને બિયરના 13,661 નંગ મળી આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 83.78 લાખ આંકવામાં આવી છે। આ સાથે દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા 7 વાહન કબજે લેવાયા હતા। એસએમસીએ સ્થળ પરથી દારૂ ભરેલી કિયા કાર નંબર GJ13CA4761, બલેનો કાર નંબર GJ12FE 3743, અશોક લેલેન્ડ ગાડી GJ39T6295, મહિન્દ્રા બોલેરો ગાડી નંબર GJ07TU0133 તેમજ GJ12BX 8792, મહિન્દ્રા પિકઅપ GJ12BW7841, એક્સેસ મોપેડ GJ12HD 3002 મળી 37.50 લાખના વાહનો સ્થળ પરથી મળી આવ્યા હતા અને 25,500ના 4 મોબાઈલ વગેરે મળી કુલ કિંમત રૂપિયા 1,21,54,229નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। રેડ દરમિયાન આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા। લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ સહિત 4 નામજોગ અને દારૂ મોકલનાર તેમજ 7 વાહનોના ચાલકો અને 4 મોબાઈલના માલિક મળી કુલ 16 લોકો સામે માંડવી મરીન પોલીસમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।